શું થયું તમને? થાકી જવાય છે. જોને આ કેવા દિવસો જવાનો વખત આવ્યો. આ જાતી જિંદગી આ ઉંમરે આ તારે ને મારે બેવને આ ઘરના કામ કરવા પડે છે. આનું નામ જ તો જિંદગી છે. તકલીફ અને સમજોતા બે કરી કરીને આપણે જિંદગી પસાર કરવાની છે. એટલે અફસોસ કરવાથી કઈ જ નહીં વળે. અફસોસ ન કરો. બસ આમ કામ કરી કરીને દાડા પૂરા કરી દઈ હું આપણે બે. વાહ, ખૂબ સરસ. સોફા ઉપર તો એવી રીતે બેઠા છો કે જાણે સોફો તમારા બાપનો છે. પહેલા તો નીચે ઉતરો. અને હા, આ ઘરના 17 કામ પડ્યા છે ને તમને આરામ કરવાનું સૂચે છે. અને બીજી વાત, હાથમાં કેમ ઘડિયાળ પહેરી રાખી છે? કીધું તું ને મેં તમને કે આ ઘડિયાળ પહેરવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી આ ઘડિયાળ પહેરી રાખશો ને ત્યાં સુધી સમય જોવાનો બહુ શોખ થશે. અને આપણે એવું કરવું નથી. કામમાં પૂરતું ધ્યાન આપશો ને તો રાત્રે જમવા મળશે, બાકી જમવા ભેગા પણ નહીં થાય. બેટા, તમે આવું કેમ બોલો છો? આ અમારાથી થાય એટલું કામ કરીએ છીએ. અને હવે તો અમારા શરીર તો જુઓ. હવે કઈ જવાની જેવું કામ થોડું થાય એટલે થાક તો લાગે જ ને. અને થાકી ગયા હતા ને એટલે થોડીક વાર બેઠા હતા. નવાઈ કરો છો? હા, કામ કરીને નવાઈ કરો છો? તન ટક ઉભા ગળે ખાવ તો છો. જમવામાં તો પાછી પાણી નથી કરતા. આ જેટલું જમતા એના કરતા 2 ગણું જમો છો. અને શું કીધું? થાકી જાઓ છો. અમે પણ થાકી જાય. હા, આખો દિવસ 15 કલાક કામ કરીએ ને ત્યારે 2 ટકના રોટલા ભાળીએ છીએ. અને તમને કામ કરવું ભારે પડે છે. જાના મના કામ કરવામાં ધ્યાન આપો. આ બહાર ગાડી પડી છે, સાફ કરી નાખો. બેટા, તું આમની ઉંમર સામે તો જો. અને જેટલું એમનાથી કામ થાય છે એટલું તો એ કરે જ છે ને. તો થોડીક તો દયા બતાવો એમની ઉપર. બસ હા આંટી. હા, ભોળી વાતો કરીને મને ભોળવાની કોશિશ ના કરો. તમે મારા કોઈ મા બાપ નથી લાગતા. તમે માત્ર ને માત્ર આ ઘરના નોકર અને નોકરાણી છો. તો એ વસ્તુ તમે ના ભૂલી જાઓ. મને છે ને તમારા પ્રત્યે કોઈ લાગણી નથી, કોઈ દયા ભાવ નથી. અને ફરીથી કહેવાનું તમને, ગાડી બહાર ઊભી છે, સાફ કરી નાખો. હા બેટા. અને હા, એક વાત ધ્યાનથી સાંભળી. હા, બેટા બેટા કહેવાનું રહેવા દો. હું તમારો સાહેબ છું અને તમે આ ઘરના નોકર. એટલે સાહેબ કહેવાનું રાખો તો વધારે મજા આવશે. હા સાહેબ, હું હમણાં જાઉં છું. મુરત જવરાવાનું છે. બ્રાહ્મણને બોલાવો. ના સાહેબ. આ તો નીકળો ને. ગાડી સાફ થઈ જવી જોઈએ. અડધી કલાક પછી મારે ઓફિસે જવાનું છે. ત્યારે છે ને તમારા મોઢા જેવી નહીં, પણ આ આંટીના મોઢા જેવી મને ગાડી ચોખ્ખી ચટ જોઈએ. સમજ્યા? હા હા દીકરા, હમણાં કરી દેશે. તમે રાહુલની કોઈ વાત મન પર ના લો. આપણે હવે આખી જિંદગી આ સહન કરવાનું જ છે. એટલે માથું ન લગાડો. હાલો, તમે ગાડી સાફ કરવા જાઓ, હું બીજું કોઈ કામ કરવા જાઉં. અરે, તમે આ બધું કામ મૂકી દો હવે. આવો, અહીંયા બેસો અને હવે ચા પીઓ. બેસો. ના ના, બેસો. અરે બેસો બેસો, તમે બેસો.
અરે તારો ઘરવાળો અમને સોફા પર પણ નથી બેસવા મેં દેતો. કીધું ને તમને, બેસી જાઓ. હાલો, પીવો અરે ચા. બેટા, હું નીચે બેસીને પી લઈશ. મેં કહ્યું ને તમને, પી લો ચા. બેટા, તારો ઘરવાળો આવી જશે તો અમને વટશે. નથી પીવી અમારે ચા. તમે પીવો અને બિલકુલ ચિંતા ના કરો, કારણ કે રાહુલ ઓફિસે જતા રહ્યા છે. કોઈ કાંઈ નહીં બોલે. પી લો. લો. તમને આ ઉંમરે મારા ઘરમાં આવી રીતના કામ કરતા હું જોઈ નથી શકતી. મને ખૂબ જ દુઃખ થાય છે. દુઃખ ન લગાડ બેટા. હા, લમણે લખાયું હોય ને એ તો ભોગ્યો વગર છૂટકો જ નથી. પણ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે મારા દીકરાની ઉંમરનો રાહુલ અમને ગમે તેમ ધમકાવતો હોય છે. વારે વારે અમને અપશબ્દો બોલે છે, અમારું અપમાન કરે છે. ત્યારે દીકરા એવું થાય છે ને કે આ ધરતી માર્ગ આપે અને અમે સમાઈ જઈએ. બાકી કામથી કોઈ દુઃખ નથી થતું અમને. તમે દુઃખ ના લગાડશો આંટી. હું રાહુલને સમજાવી દઈશ કે તમને આવા અપશબ્દ ના બોલે. ના ના, રાહુલ સાહેબને તું કાંઈ ના કહેતી. અને જો તું એને કાંઈ કહીશ ને તો તારી જોડે લડશે. અને જો તારી સાથે લડશે તો એ અમને જ નહીં ગમે. તમે બંને શાંતિથી રહો. અમારા માટે થઈને ઘરમાં કલેશ ન કર. તું રાહુલને કાંઈ જ ન કહેતી. તમે એ બધી ચિંતા છોડી દો અને પહેલા તો આ ચા પી લો, અને પછી શાંતિથી તમારું જે કામ બાકી હોય એ પતાવો ધીમે ધીમે. ભલે. અરે, તમે આમ નીચે શું કામ બેઠા છો? ઉપર બેસો. ના બેટા, મને અહીંયા બેસવા દે. ના ના, તમે ઉપર બેસો અને આલો પાણી પીઓ. પાણી. બેટા, તું અમારા જેવા નોકરની આટલી બધી સેવા નહીં કર. આ તારા ઘરવાળાને ખબર પડશે ને તો તને વઢશે, તારી સાથે ઝઘડો કરશે. તમે એમની ચિંતા નહીં કરો. જો એ મને વળશે ને તો હું એમને સમજાવી દઈશ અને હું એમને સંભાળી પણ લઈશ. બેટા, આ અમારું જીવન તો એક બળતી આગ જેવું છે. તો તું એમાં શું કામ હાથ નાખીને તારા હાથને દજાડે છે? ને ખરું કહું ને તો હું એક અભાગ્ય માણસ છું. પણ મારી બાજુમાં બેસી અને તારા ભાગ્યને શું કામ ખરાબ કરે છે? બેટા, તું મારી ચિંતા કરી માં. તું મારાથી શેટી રહે. મારે તારી કોઈ મદદની જરૂર નથી. તમારી આવી હાલત મારાથી બિલકુલ નથી જોવાતી. અને જ્યારે રાહુલ તમને વઢે છે ને ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. બેટા, ખરું કહું ને તો અમને આ બધું સહન કરવાની હવે ટેવ પડી ગઈ છે. અને તને તો ભગવાને આ બધું સુખ આપ્યું છે. તો તું તારું આ સુખ ભોગવ અને તું જા, તારું કામ કર અને મને એકલો મૂકી દે. છોડો એ બધું. તમે થાકી ગયા હશો. લાવો હું તમારા પગ દબાવી દઉં. નહીં બેટા, તું અમારી માલકીન છો અને માલકીન એના નોકરના પગ દબાવે ને એ જરાય સારું ન લાગે. એટલે બેટા, તું જા, તારું કામ કર. જા બેટા, તું શું વિચાર કરે છે? જા, તારું કામ કર. રાહુલને ખબર પડશે ને તો મને પણ વળશે ને તને પણ વળશે. જા બેટા, જા.
મહારાજા ધીરાજ અને રાણી વિક્ટોરિયા શું ચાલી રહ્યું છે આ બધું? અરે એમને જરાક માથું દુખતું હતું. એવું છે? ડોક્ટરને મળાવી લઉં? ના ના, મેં મલમ લગાવી દીધું છે. હા, કે એના લાડ સાહેબ છે હે કે એને દુખતું હોય તો એને આરામ કરવાનો ને પશુ સાથે સાથે તમારે પણ બેસી અને એની સેવા કરવાની અને ટાઈમ પસાર કરવાનો હે. અને એ બધું તો ઠીક છે. શું કીધું તમે? શું લગાવતા હતા એમના માથા ઉપર? બામ લગાવતી હતી સાહેબ. ક્યાંથી લાવ્યા બામની બાટ? એ તો એમ જ ઘરમાંથી લીધી હતી. તમારા બાપની છે? તમારો બાપુ અહીંયા મૂકી ગયો એ બામની બાટલી કે મન ભાવે એ વસ્તુ ઘરમાંથી લ્યો છો? હે, કોને પૂછીને લીધી હતી? રાહુલ, તમે શાંત થઈ જાઓ. આ બધું તમારાથી ના બોલાય. અરે વાહ, માકડને પણ મોઢું આવી ગયું હે. તને ક્યારથી આ લોકો વાલા લાગવા માંડ્યા? અને શું કામ ના બોલાય? શું કામ ના બોલાય? મારા ઘરની વસ્તુ છે અને મારા ઘરની વસ્તુ મને પૂછ્યા વગર કોઈ અડે ને મને હાથ કાપી નાખું. સાહેબ સાહેબ શાંત પડો. હવે આવી ભૂલ બીજી વાર નહીં કરું સાહેબ. નહીં અડીશું કોઈ ઘરની કોઈ વસ્તુને. પહેલી વાર અને છેલ્લી આ તમારી ભૂલ માફ કરું છું. આજ પછી મારા ઘરની કોઈ પણ વસ્તુને હાથ અડાવ્યો છે ને તો મારાથી ખરાબ બીજો કોઈ નહીં મળે. યાદ રાખજો આ વાત. સાહેબ હા. રાહુલ, હવે શાંત થઈ જાઓ. માફ કરી દો એમને. તને કીધું વચ્ચે બોલવાનું હે? સાહેબ, અમે બેવ તમારી માફી માંગીએ છીએ કે હવેથી તમને પૂછ્યા વગર આ ઘરની કોઈ વસ્તુને હાથ નહીં અડાડીએ. ને હું તો તમને વિનંતી કરું છું, તમે અમારા માટે થઈને આ મેડમને તમે શું કામ વઢો છો? એની સાથે શું કામ ઝઘડો કરો છો? તમને મેં કીધું ને, અમે કોઈ વસ્તુ નહીં અડીએ કોઈ વસ્તુ. બસ તો બધું મૂકો ને આ તમારી લીલા પૂરી થઈ હોય ને તો કામે લાગો. હા 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 સાહેબ. રાહુલ, એ લોકો કરી લેશે. ચલો તમે અંદર ચલો પ્લીઝ. હવે આટલો ગુસ્સો નથી સારો. ચલો ઘરમાં, હું તમને ગરમા ગરમ ચા બનાવી આપું. આવો. રાહુલભાઈ, શું કરો છો? અરે મહેન્દ્રભાઈ, આવો આવો, બેસો બેસો. હા હા, જો ઓફિસનું થોડું કામ હતું તો એ પતાવીને થયું કે થોડી વાર મોબાઈલ જોઈ લો. પણ તમે કેમ અચાનક આ બાજુ? કઈ કામ હતું કે પછી આમ જ તમારી સાથે બેસવા આવ્યા હતા? અમસ્તા પણ આવ્યો છું અને એક ફરિયાદ લઈને પણ આવ્યો છું. લે વળી, ફરિયાદ? કઈ ફરિયાદ? ફરિયાદ એવી કોઈ ખાસ તો નથી, તો પણ રેવા દો ને, જાણવામાં પણ મને કોઈ રસ નથી. અરે જાણો તો ખરા, જાણવા જેવી છે એટલે જ કેવી છે. હા તો બોલી નાખો. ફરિયાદમાં તો એવું છે કે આ થોડા સમય પહેલા તમારો અવાજ સાંભળ્યો, બૂમાબૂમ કરતા હતા. શું છે આ બધું? હા, મારા નોકર નોકરાણી આ લોકોને છે ને છૂટ ના અપાય. આ થોડીક એવી છૂટ આપો ને એટલે આ નોકરો છે ને માથે બેસીને તાંડવ કરે. અમારી સાથે પણ એવું જ થયું. શાંતિથી રહેતા નથી અને શાંતિથી જીવવા દેતા નથી. આ કેવી વાત કરો છો રાહુલભાઈ? તમે તમારા માથા પર તાંડવ કરે છે? તાંડવ થોડી કરતા હોય માથા ઉપર. એની ઉંમર તો જુઓ. બિચારા એની ઉંમર પ્રમાણે કામ કરતા જ હશે ને. અને જેટલું ખાય છે એના કરતા વધારે કામ કરતા હશે તમારા ઘરમાં. હું સારી રીતે જાણું છું અને જોઉં છું. અરે વાહ મહેન્દ્રભાઈ, હા તમને પોતાના ઘરની નહીં પણ પારકા ઘરની પંચાયત કરવામાં બહુ રસ લાગે છે નહીં? હા, તમે નોકરી જ કરો છો ને, એ પણ હા 25,000 વાળી. છેલ્લા 3-4 વર્ષથી જોઉં છું તમારા પગારમાં કઈ વધારો નથી આવ્યો. લાગે છે કે આ બાજુવાળાના ઘરમાં શું થાય છે એ જોવામાંથી ઊંચા આવો તો કંઈક પોતાના ધંધા ઉપર ધ્યાન આપી શકો ને. એક કામ કરો ને, તમે તમારી નોકરીમાં પૂરતું ધ્યાન આપશો ને તો એમાં તમને ફાયદો થશે. આ બીજાના ઘરમાં જોઈ અને જીવ બાળવામાં ફાયદો નહીં થાય. રાહુલભાઈ, હું છે ને અહીંયા પંચાયત કરવા નથી આવ્યો, બરાબર? હું છે ને પડોશીના નાતે ને એક માનવતાના નાતે તમને સમજાવવા આવ્યો છું. અને રહી વાત મારા પગારની, તો હું મારી ફેક્ટરીમાં છે ને છેલ્લા 10 વર્ષથી ઈમાનદારીથી નોકરી કરું છું. પગારનો જ્યારે વધારો થવાનો હશે ને ત્યારે થશે.
તમે મારા પગારની ચિંતા નહીં કરો. હા તો તમે હા હા કઈ વાંધો નહીં કરું ચિંતા. તમારા પગારની ચિંતા હું જરાય નહીં કરું. પણ તમારી જાણ ખાતર કહી દઉં કે મને છે ને આ ફાલતુ સલાહ આપે ને એ લોકો જરાય પસંદ નથી. એવા લોકો સાથે છે ને હું વાત કરવાનું પણ પસંદ નથી કરતો. કારણ કે મારે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ ને આ બધી હું મારી રીતે જાણ રાખું છું. કઈ વાંધો નહીં રાહુલભાઈ, હું તો જસ્ટ માનવતાના નાતે તમને સમજાવવા આવ્યો હતો. તમારા મગજમાં ન બેસે તો કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. અને એક વાત સાંભળતા જજો, આજ પછી છે ને જો આ બાબતે તમારે વાત કરવી હોય ને તો પ્લીઝ મારા ઘરમાં પગ ના મૂકતા. ઠીક છે, તમે જાણો અને તમારું ઘર. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. હકીકતમાં આ લોકોના પાડોશી કેટલા સારા હોય છે, વાતે વાતે એને સપોર્ટ કરે છે, જ્યારે આ મારો પંચાયતમાંથી ઊંચો નથી આવતો. જ્યારે પણ જુઓ ત્યારે ઠીક જવા દે. આ લોકો શું કરે છે એ જોવા દે તો. હા યાર, મારા ફોનનું ચાર્જર ક્યાં ગયું? કેમ કઈ દેખાતું નથી? આ લોકો છે ને કઈ કામના નથી. જ્યારે જુઓ ત્યારે કઈ વસ્તુ રાહુલ? નથી. રાહુલ, બસ કરો હવે. તમે એ લોકોનું બહુ અપમાન કરી લીધું. અરે 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 મારી રાણી, તું શું કામ અપસેટ થાય છે? તને ક્યાં હું કઈ કહું છું? એ લોકો માટે તારે અપસેટ થવાની કોઈ જરૂર નથી. જો એ આપણા ઘરના નોકર છે અને નોકર સાથે આપણે કેવી રીતે વર્તવું જોઈએ ને એ મને બહુ સારી રીતે આવડે છે. એટલે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તું મજા કર. ચલ. બેસવું છે તારે? લે બેસી છે, પછી મૂકી દઈશ ચાર્જિંગમાં. બોલો, કઈ કેવું હોય તો કહી શકો છો. હસબન્ડ તમારી સેવામાં હાજર છો. બસ કરો રાહુલ, હવે બસ કરો. આટલું બધું જાણતા હોવા અજાણ્યા ના બનો. એ લોકો આપણા કોઈ નોકર નોકરાણી નથી, પરંતુ એ મારા મા બાપ છે, મારા મા બાપ. અને હું તમને એટલું જ કહીશ, આટલું બધું દુઃખ પહોંચાડીને, આટલા અપશબ્દ બોલીને હવે એમને હેરાન ના કરશો. તમે એમને માફ કરો. હું તમારી પાસે દયાની ભીખ માંગુ છું કે એમને તમે માફ કરી દો. જવા દો, એમને માફ કરી દો. થોડી દયા કરો એમના પર. દયા કરો રાહુલ. જવા દો, એ લોકોને જવા દો. શું કામ જવા દો? તું ભૂલી ગઈ હશે, પણ હું નથી ભૂલ્યો. તારો ભાઈ મને બહુ સારી રીતે યાદ છે. તારા ભાઈએ મારી પાસેથી 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. એમ કીધું હતું કે જીજાજી થોડાક દિવસમાં હું તમને પાછા આપી દઈશ. અને સાલો હરામી મારા પૈસા લઈને ભાગી ગયો હતો. જો કે હવે તારો આ ભાઈ મને પૈસા પાછા આપી પણ નથી શકવાનો, કારણ કે સાલાએ તો આત્મહત્યા કરી લીધી ને. એટલે હવે મારા પૈસાનું શું? મારા પરસેવાની કમાણી હતી. હું જુગાર રમીને કે કોઈ ખોટા કામ કરીને નતો લાવ્યો એ પૈસા. એટલા માટે છે ને મારે પૈસા જોઈએ છે, અને તારો ભાઈ આપી શકે એમ હતો નહીં. એટલા માટે હું તારા મા બાપ હારે આવું કરું છું, અને કરતો પણ રહીશ. તારા ભાઈની સજા તારા મા બાપ ભોગવશે, સમજી? હું માનું છું રાહુલ, મારા ભાઈએ ભૂલો જરૂર કરી છે, પરંતુ એમની સજા તમે આમ મારા મા બાપને શું કામ આપો છો? શું કામ એમને આટલા દુઃખો પહોંચાડીને હેરાન કરો છો તમે? એ લોકો ઘર બાર વગરના તો થઈ ગયા છે, આટલી પીડા તો ભોગવી રહ્યા છે એ લોકો, તો શું કામ એટલું હેરાન કરો છો તમે એમને? શા કારણે આટલી પીડા આપવા માંગો છો તમે એમને? તો કોને આપું છું?
કોને આપું સજા? આ તારો ભાઈ છે ને એ તારા બાપની ઓલાદ છે, અને જો દીકરો ભૂલ કરે ને તો એના કર્મોની સજા એના બાપને ભોગવવી પડે છે. અને આ કેસમાં પણ કઈ એવું જ થઈ રહ્યું છે. તારો ભાઈ તો જતો રહ્યો, પણ એને જે પણ કઈ ભૂલ કરી છે ને એની સજા તારા બાપે ભોગવવી પડશે. તારો બાપ જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી એ મારા ઘરનો નોકર બનીને રહેશે. હું એ લોકોને એટલા તડપાવીશ કે તડપાવીને મારી નાખીશ. જ્યાં સુધી મરી નહીં જાય ને જ્યાં સુધી એને શાંતિથી જીવવા નહીં દઉં. સમજી? અને બેઠી શું છે અહીંયા? ચાલ નીકળ, તારા કામ ધંધે લાગ. અને જો આજ પછી આવી વાતો ફરીથી કરી છે ને તો ભૂલી જઈશ કે તું મારી પત્ની છે. ચલો નીકળો. મમ્મી, મમ્મી, અરે બેટા તું બોલ. અને આ શું છે તારા હાથમાં? મમ્મી, આ ડિવોર્સ પેપર છે. હું રાહુલ સાથે ડિવોર્સ લેવા માંગુ છું. રીના, બેટા તું આ શું બોલે છે? તું રાહુલ સાથે ડિવોર્સ લેવા માંગે છે, પણ શું કામ? પપ્પા, આ રાહુલ તમારી પાસે ઘરના બધા જ કામો કરાવે છે, તમને નોકર બનાવીને રાખે છે, અને ન જાણે તમારા કેટલા અપમાન પણ કરે છે. આ બધું હું નથી જોઈ શકતી. અને ખરું કહું ને પપ્પા, તો એક દીકરીના ઘરમાં એના જ મા બાપ આવી રીતના નોકર બનીને જે રહે છે ને એ મારાથી બિલકુલ નથી સહન થતું. અરે બેટા, રાહુલ અમારી જોડે જે બી વર્તન કરે છે ને અમે સહન કરી લઈશું, પણ તું તારી જિંદગી આવી રીતે ખરાબ ના કરીશ. અમે અહીંયા ચૂપચાપ પડ્યા રહીશું, પણ તું આ ડિવોર્સની વાતો ન કર. મમ્મી, માણસનું જીવન મળ્યું છે ને તો માણસની જેમ જીવાય. આવી રીતના કૂતરા જેવી જિંદગી જીવીને કોઈ મતલબ નથી. અને હા, આ રાહુલ જેવા વ્યક્તિથી હવે મને સખ્ત નફરત થઈ ગઈ છે. હવે હું એની સાથે બિલકુલ નહીં રહી શકું. મમ્મી, અરે પણ બસ મમ્મી, હવે મારે કોઈ વાત નથી સાંભળવી. મેં મારો નિર્ણય લઈ લીધો છે કે હવે આપણા ઘર છોડીને નીકળી જશું, અને હું એને ડિવોર્સ આપી દઈશ. પણ બેટા તું આ મોટાવાળીનો નિર્ણય નહીં લે. અમે અમારી રીતે અમારી જિંદગી જીવી લઈશું. બસ પપ્પા, હવે તમે એક પણ શબ્દ નહીં બોલતા. તમને મારા સમ છે. રાહુલ, ક્યાં છો તમે? અરે રે, હા તો મંડળી જમાવી લાગે તમે લોકોએ. પેટી મંગાવી દો, ભજન મંડળી ચાલુ કરીએ આપણે. અને શું બરાડા નાખે છે તું? હે? અને તારે મારું કામ હોય તો અંદર ના આવાય? આમ રાડો નાખવાની શું જરૂર હતી? અને તમે લોકો મારું ભાષણ શું સાંભળો છો? બતાવવાને કામે લાગો. ચાલ ઊભી થા તું. એ જ્યારે જુઓ ત્યારે નવરા પડ્યા નથી કે મંડળી ચાલુ કરી નથી. એક વાર કીધું સમજ નથી પડતી. હે? કામ ધંધે લાગો તમારા. એક મિનિટ રાહુલ. શું છે? લો આ પેપર્સ. શેના છે પેપર્સ? ડિવોર્સ પેપર છે આ. હું તમારી સાથે ડિવોર્સ લેવા માંગુ છું. ડિવોર્સ પેપર? તમે દરરોજ મારા મમ્મી પપ્પાનું અપમાન કરો છો, એમને હેરાન કરો છો. આ બધું મારાથી સહન નથી થતું. હવે મેં આ ડિવોર્સ પેપરમાં સાઈન કરી દીધી છે, અને હું, મારા મમ્મી અને પપ્પા, અમે ત્રણેય જણા એક પણ ક્ષણ આ ઘરમાં હવે રહેવા નથી માંગતા. તમે પણ આમાં સાઈન કરી દેજો અને ડિવોર્સ પેપર આપી દેજો. ચલો મમ્મી પપ્પા, હવે આપણે એક મિનિટ પણ આ ઘરમાં નથી રહેવું. ચલો મમ્મી પપ્પા, હવે આપણે અહીંયાથી નીકળીએ. ચલો. એક મિનિટ રીના, એક મિનિટ. હું જાણું છું કે યાર સુધી મેં તારા મમ્મી પપ્પાનું માત્ર ને માત્ર અપમાન કર્યું છે. એને આ ઘરમાં નોકર નોકરાણી તરીકે રાખ્યા છે. આ બધું ખોટું કર્યું છે, મને ખબર છે, પણ હું શું કરું યાર? કારણ કે મારા માથા પર
મારા માથા પર તારા ભાઈ પ્રત્યે નફરત સવાર હતી. એ નફરતની આડમાં મારો વિવેક ખોઈ બેઠો, મારી સમજણ શક્તિ ગુમાવી બેઠો. સાચું કહું ને તો જ્યારે તે અત્યારે મારાથી આ મલક થવાની વાત કરીને મારા દિલને ચોટ લાગી. મને સમજાઈ ગયું કે જે પણ કઈ મેં કર્યું છે ને બધું ખોટું છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે આવું હકીકતમાં નહોતું કરવું જોઈતું. પણ શું કરું? પેલું કહેવાય છે ને કે ધનુષમાંથી એકવાર બાણ છૂટી જાય ને પછી પાછું નથી આવતું. એ બીજી રીતે એકવાર જીભમાંથી શબ્દ નીકળી જાય છે ને એ પાછા નથી લઈ શકાતા. રીના, મારે તારાથી ડિવોર્સ નથી જોતો. હું બહુ પ્રેમ કરું છું તને. હું તારા વગર જીવવાની કલ્પના પણ ના કરી શકું હું તારી વગર રહેવાની કલ્પના. અને આજે મને બધી ભાન થઈ ગઈ છે કે મેં તારા મમ્મી પપ્પાને બહુ હેરાન કર્યા છે, બહુ અપમાન કર્યું છે એમનું. જો કે હું એમની માફી માંગવા માટે લાયક પણ નથી. છતાં જો બની શકે તો પ્લીઝ પપ્પા મમ્મી મને માફ કરી દેજો. મારી ભૂલ સમજીને મને માફ કરી દેજો મને. ઠીક છે. જો તમે લોકો મને માફ ના કરી શકો ને તમે આ ઘરમાંથી જઈ શકો છો. હું નહીં રોકું. દીકરા ઉભો થા. બેટા આ તારા જે આંસુ છે ને એ તારો પશ્ચાતાપ બતાવે છે કે તું ખરેખર પશ્ચાતાપ કરે છે. અમે તારી હરેક ભૂલ માફ કરીએ છીએ બેટા, માફ કરી દઈએ છીએ. હા બેટા રાહુલ, એટલું કઈ તું અમારો જમાઈ નહીં, અમે તને અમારો દીકરો સમજીએ છીએ. તો એક દીકરો એના મા બાપ પાસે માફી માંગે ને એ સારું ન લાગે. બેટા અમે તને ક્યારનો માફ કરી દીધો છે. ઠીક છે રાહુલ, આ વખતે તો હું તમને માફ કરી દઉં છું, પણ હવે મને પ્રોમિસ જોઈએ છે કે તમે બીજી વાર આવી કોઈ પણ ભૂલ ના કરશો. નહીં તો હવે પછી અમે આ ઘરમાં ક્યારેય નહીં રહીએ અને તમને છોડીને જતા રહેશું. પ્રોમિસ આપું છું કે અમારી ભૂલ પહેલી છેલ્લી. આજ પછી આવી કોઈ ભૂલ નહીં થાય. અને તારા મમ્મી પપ્પાને હું મારા જ મમ્મી પપ્પા ગણીશ અને હંમેશા એનું માન જાળવી રાખીશ. સારું, હવે બધા શાંત પડો. હું બધા માટે એકદમ ફર્સ્ટ ક્લાસ ચા બનાવું છું. શારદા, આ સવારના 8:30 થી 9 થવા આવ્યા છે, હજુ સુધી ચા કેમ નથી આવી? હમણાં મંગાવું છું. ઓ બેટા ચા લાવજો. રાવી બેટા નાસ્તો લેતા આવજો. હા શારદા, હું તને શું કહું, આ મારી નોકરી તો હવે પૂરી થઈ ગઈ છે અને સરકાર તરફથી મને જે કંઈ મળવાનું હતું ને, જે મારું પેન્શન, એ તો મારી બેંકમાં જમા થઈ ગયું છે. પણ હવે એ રૂપિયા જે આવે ને
એના માટે આપણે થોડી કાળજી રાખવી પડશે, કારણ કે હજુ આપણે આપણી પાછળની જિંદગી જીવવાની છે. તમારી એ વાત તો બરાબર કે પેન્શન આવી ગયું, પણ કેટલા આવ્યા છે પેન્શન તમારા ખાતામાં? પેન્શનના તો આમ તો 58 લાખ રૂપિયા મારા ખાતામાં આવી જ ગયા છે, પણ જે પીએફ ની બાકી રકમ છે ને હજુ 70 દિવસ પછી આવવાની છે. તમારી વાત તો બરાબર, પણ હું તમને શું કહું છું કે જે પેન્શન આવ્યું તમારું એ આપણે જોઈ વિચારીને વાપરવું પડશે, કેમ કે આપણે આપણું પાછળનું જીવન પણ ગુજારવાનું છે. બબ્બે દીકરાઓ છે, દીકરાની વહુઓ છે, એ બધું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હા, એ વાત તારી ખરી છે, પણ તને તો ખબર છે કે આ રેલવેમાં મારો 70,000 રૂપિયા પગાર હતો, અને સરકારી નિયમ છે કે એક વખત રિટાયર થઈ જાય ને પછી એનો અડધો પગાર તો એ પેન્શન તરીકે દર મહિને આપતા જ હોય છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 35,000માં આપણું ગુજરાન સારી રીતે ચાલી જશે. પણ હું તમને શું કહું છું, આ રૂપિયાનું આયોજન આપણે બરાબર કરવું પડશે, ખોટી રીતે નથી વેડફવા. હા, એ વાત પણ ખરી છે, પણ એના માટે છે ને આપણે થોડુંક વિચારવું પડશે, કારણ કે આ રૂપિયાને ખોટી રીતે વેડફીશું ને તો ખરેખર પાછલી જિંદગીમાં તો આપણે તકલીફ જ પડવાની છે. એટલે જોઈ વિચારીને કોઈ આયોજન કરવું પડશે. પપ્પા, મમ્મી, હું શું કહું, મારે તમને ઘણા દિવસથી એક વાત કહેવાની હતી, આજે કહી દઉં. આ તમારા રૂપિયા આવ્યા છે ને, તો તમારા દીકરાને ઘણા સમયથી મોબાઈલની દુકાન કરવી છે, તો અડધા રૂપિયા તમે એને આપી દો ને, તો એનો પણ બિઝનેસ ચાલુ થઈ જાય. જો બહુ બેટા, એ રૂપિયામાંથી તમને એક પણ રૂપિયો આપવાનો થતો નથી, એની વ્યવસ્થા અમે કરેલી છે. મમ્મી, આ પડ્યા પડ્યા રૂપિયા ડબલ નહીં થાય. આ તમારા દીકરાને ધંધો કરવો છે તો મારે એને પૈસા આપવા જોઈએ, તમારે સમજવું જોઈએ, તો અમારી લાઈફ પણ સુધરી જશે. હો બેટા, આ તમે જે વાત કરો છો ને એનો નિર્ણય અત્યારે આવી શકે એમ નથી, કારણ કે મારા બે દીકરા અને વહુ એને હમણાં બોલાવો ને પછી આપણે એનો નિર્ણય લઈશું. પણ પપ્પા, એ લોકો તો બહાર ગયા છે, અને સાગર પણ એના કામથી કંઈક બહાર ગયા છે. તો કોઈ વાંધો નહીં, એ લોકો આવી જાય પછી આપણે વાત કરીશું, બરોબર? એટલે અત્યારે તમે તમારું કામ કરો. આ તમે શું ગાંડા થઈ ગયા છો? આ લોકોને પૈસા આપતા નહીં. અરે પણ તું શું કામ ચિંતા કરે છે? આ મારી પાસે જે પૈસા આવ્યા ને એને હું અત્યારે તો કઈ દેવાનો નથી, પણ આ છોકરાઓ આવશે એની સાથે વાત કરીશું, એ લોકો શું કહે છે, અને પછી એનો કોઈ નિર્ણય લઈશ. તું શું કામ ચિંતા કરે છે આ બાબતે? ભાભી, તમે દવાખાનાથી ક્યારે આવી ગયા? અરે અને મોટાભાઈ ક્યાં છે? કવિતા, આટલી ઉતાવળી કેમ થાય છે? થોડી વાર થયો મેં આવ્યા એને, અને તારા જેઠ નાવા ગયા છે. કઈ કામ હતું? ભાભી, આ પપ્પા નોકરીમાંથી રિટાયર થઈ ગયા છે, અને 58 લાખ રૂપિયા ખાતામાં આવી ગયા છે, તો અને એનું પીએફ પણ બાકી છે. એટલે હું તમને એમ કહેતી હતી કે આ પપ્પાને એવું ના સમજવું જોઈએ કે આ પૈસા આવે છે એ બંને ભાઈઓને ભાગે આપી દે, એટલે બંને ભાઈઓ પોતપોતાનો બિઝનેસ કરી શકે. કવિતા, તું મને એક વાતનો જવાબ આપતો. તારા લગ્નને કેટલો સમય થયો છે? 2 વર્ષ. કેમ આવું પૂછો છો તમે? મારા લગ્નને 4 વર્ષ થયા છે, પણ જ્યારથી મેં આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી અત્યાર સુધી મારા પતિને કે મારા દેરને મેં ક્યારેય કોઈ કામ કરતા જોયા નથી. નો જ જાય ને, આ કામ કરવાની એને શું જરૂર છે? આપણા સસરાની આવક જ એટલી છે અને પગાર પણ એટલો આવ્યો છે, એટલે મારા પતિને કે તમારા પતિને કામ કરવાની કોઈ જરૂર જ નથી. બેઠા બેઠા ખાય ને તોય ખૂટે એમ નથી. કવિતા, હું માનું છું કે પપ્પાજી પાસે બહુ બધા પૈસા છે, પણ એક વાત સમજ, પોતાના બાપ પાસે કે સસરા પાસે ગમે એટલો રૂપિયો હોય એ કઈ કામનો નથી. માણસે એક ઉંમર પછી પોતાના પગ ઉપર ઊભું થવું જ પડે. અને રહી વાત આ રૂપિયા પૈસાની, તો આપણે આટલો બધો મતલબ રાખવાની કોઈ જરૂર નથી એ લોકોથી. હું તો આભાર માનું છું કે એને મમ્મી અને પપ્પા હર હંમેશા આપણને દીકરોની જેમ સાચવી છે, ક્યારેય વારો તારો નથી રાખ્યો. સાચી વાત છે તમારી. હા, તો એની ફરજ બને છે સાચવવાની, અને એના પૈસા આવે છે એમાં તો આપણો હક બને જ તે.
તમે ગમે તે કહો. કવિતા, તારે જે સમજવું એ સમજી લે, પણ હું તો એક જ વાત સમજુ છું કે મમ્મી પપ્પાએ હર હંમેશા મને દીકરીની જેમ સાચવી છે, એટલે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી એમની સેવા કર. મને આ રૂપિયા પૈસાનો કોઈ મોહ નથી તારી જેમ. ભાભી, તમારે પૈસા ન જોતા હોય ને તો કઈ નહીં, પણ અમારો તો હક લાગે છે અને અમે તો લઈને જ રહીશું. તું મને એક વાત કહીશ, આ તારા પપ્પાને 3 દીકરા છે, તારે 3 ભાઈ છે ને? હા. તો મને એ કે તારા પપ્પાએ ક્યાં હજુ ભાગ પાડ્યા છે? તારા 3 ભાઈ પણ કામ કરે જ છે ને? છે ને, આ વાતમાં મારા પપ્પાને વચમાં લાવવાની જરૂર નથી. અરે વાહ, આ જબરો નિયમ છે. અહીંયાની વાત આવે તો બધી જ વાતમાં હક લાગે છે, પણ જો બાપનું નામ આવે તો આટલા બધા મરચા કેમ લાગે છે તમને? તમારે જે કરવું હોય ને એ કરો, બાકી હું તો મારા હકના પૈસા લઈને જ રહીશ. હક? હકની વાત કરે છે, પેલા શીખ કે હક કોને કહેવાય. કેમ શારદા, શું થયું છે? આમ આવીને સાવ ચૂપચાપ બેસી ગઈ. હવે મારે તમને શું કહેવું? આ આપણી નાની વહુ છે ને, એ મોટી વહુ તુલસીને ચડાવતી હતી. શું? નાની વહુ મોટી વહુ તુલસીને ચડાવતી હતી? હા, તો પણ શું કહેતી હતી એને? કહેતી હતી કે આપણા પપ્પાની પાસે બહુ બધા પૈસા આવ્યા છે, તો આપણે ભાગ લઈ લેવો જોઈએ. એમ? એ ભાગ લઈ લેવાની વાતો કરતી હતી? હા. તો પછી તુલસી વહુએ શું કીધું? તુલસી વહુ તો આપણા બહુ સારા વહુ છે. એ તો કવિતાને સમજાવતી હતી, પણ એ તો સમજી જ નહીં. કહેતી હતી કે આપણે તો ભાગ લઈ જ લેવો જોઈએ. તારી વાત ખરી છે શારદા. આ મોટી વહુ તુલસી તો બહુ સારા સ્વભાવની છે અને સારી સંસ્કારી છે, પણ આ નાની વહુ છે ને, એ થોડી જિદ્દી અને અતડા સ્વભાવની છે. પણ કોઈ વાંધો નહીં, અને મારી પાસે રૂપિયા માંગવા આવવા દે અને મારી ભાષામાં સરળ રીતે સમજાવી દઈશ. પણ ધ્યાન રાખજો હો, વહુને પાછું કંઈક ગમે તેમ ના બોલી દેતા, નહીં તો પાછું બીજું કંઈક થઈને ઊભું રહેશે. તું મને ગાંડો સમજે, મારી તો સમજાવી દઈશ, તું ચિંતા નહીં. એક કામ કર, તું પાણી લેતી આવ, ત્યાં સુધીમાં હું પછી બહારનું કામ બતાવું. હમણાં લાવી. આપણે કામ કરીએ, આ બે છોકરા અને વહુને અત્યારે બોલાવી જ લઈએ. ક્યાં છે? અંદર જ છે ને? બેટા રાજેશ, સાગર, તમે લોકો શું કરો છો? 4 જણા બહાર આવો. હા આવ્યા. બેસો. બોલો ને પપ્પા, કઈ કામ હતું? કેમ આમ અચાનક બોલાવે? હા બેટા, મારે થોડું કામ હતું ને, એટલે તમને 4 અહીંયા બોલાવ્યા છે. હા હા બોલો તમતા, શું કેવું છે? એક મિનિટ પપ્પા, તમે કઈ વાત કરો એ પેલા મારે તમને કઈ પૂછવું છે. હા બોલ. આ કવિતાએ તમને કઈ કીધું? તમારી સાથે કઈ વાત થઈ? નહીં બેટા, અમારે તો કોઈ વાત ન થઈ. શું વાત છે? બોલ ને. શું પપ્પા, મેં તમને સવારમાં તો વાત કરી હતી કે તમારી પાસે પૈસા આવ્યા છે તો અડધા રૂપિયા અમને આપી દો, એટલે અમે અમારો બિઝનેસ ચાલુ કરીએ. હા હા, કવિતા સાચું કહે છે. જો પપ્પા, કેવું છે કે હવે એ પૈસા પડ્યા તો ક્યાં ડબલ થવાના છે, એટલે અમને આપી દો, અમે પોતાનો ઘરનો ધંધો શરૂ કરી શકીએ અને પગભર થઈ શકીએ. હા પપ્પા, આ સાગરની વાત એકદમ સાચી છે. અને આમ પણ તમારી પાસે રૂપિયા આવ્યા જ છે તો અડધો તમને એ ભાઈઓને આપી દો ને, એટલે બિઝનેસ ચાલુ કરીએ. અને જો ભગવાનની દયા રહી ને તો આ જે પૈસા છે ને એના 3 ગણા કરીને આપીશું. બેટા, હું તમને બેવ ભાઈને એક સવાલ પૂછું ને,
એનો મને સાચો જવાબ આપજો. હા પૂછી નાખો હવે બીજું હું બોલો. બેટા રાજેશ, તારા વર્ષ કેટલા થયા? લે તમારો છોકરો છું, તમને નથી ખબર મારા વરા કેટલા છે? 33 વર્ષ છે મારા. હા, અચ્છા, તારા 33 વર્ષ થયા. અને ભાઈ સાગર, હા તારા કેટલા વર્ષ થયા? ઓ પપ્પા નાના છોકરા જેવી વાત કરો છો. મારા 28 છે. પણ આ વરાને ક્યાં લેવા દેવા છે? આપણે જે વાત કરતા હતી કરે ને. હા બેટા, આ નાના છોકરા જેવી વાત નથી, પણ એક સમજવા જેવી વાત છે. એટલે આ વાત જે કરું ને એ તમે લોકો મને છે ને ધ્યાનથી સાંભળજો અને સાચી રીતે મનમાં ઉતારજો. બેટા, તારા થયા 33 વર્ષ અને તારા થયા 28 વર્ષ. તારા લગ્ન કરે એને 4 વર્ષ થયા અને નાનાને પ્રણ્યાવો ને એને આજે 2 વર્ષ થયા છે. હવે તમે મને એક વાતનો જવાબ આપો. નાનેથી મોટા થઈને પ્રણ્યાવ્યા ત્યાં સુધીમાં તમે લોકોએ આ ઘરમાં એટલે કે મને કમાઈને 1 રૂપિયો આપ્યો છે ખરો? પપ્પા તમે આવો સવાલ કરીને એવા શું માંગો છો? જો કવિતા વહુ, બસ હા, હવે આ વાત અમારી અને અમારા દીકરા વચ્ચેની છે. આપણા ખાનદાનમાં બૈરાઓને વચ્ચે બોલવાની મનાઈ છે. હા, અને હો બેટા, હવે એક બીજી વાત સાંભળી લો. અમારા બંને દીકરાઓએ આજ સુધી મને કમાઈને 1 રૂપિયો નથી આપ્યો. એ તો તમને લોકોને ખબર છે ને. છતાં હું તમને બધાને અહીંયા રોટલા આપું છું. તમારી જરૂરિયાતો પૂરી કરું છું. મોજ શોખ કરવું ફરવું કોઈ વાતને મેં કમી નથી રહેવા દીધી. અને રહી વાત બીજી, ધંધો કરવાની, તો બેવને મેં 2 વર્ષ પહેલા 2 લાખ રૂપિયા આપ્યા હતા. તો શું કર્યું ધંધો કરીને એ લોકોએ? એટલે મહેરબાની કરીને મારી પાસે જે રૂપિયા આવ્યા છે ને એના સપના જોવાના બંધ કરી દેજો. જો બેટા, અમે તમને પેદા કર્યા ને કોઈ ગુનો નથી કર્યો. ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, આ પરણાવી દીધા. હજી અમારી ઉપર આશા રાખીને બેઠા છો. તમે અમને ન સાચવો ને તો કઈ વાંધો નહીં, પણ અમારી ઉપર આશા રાખીને હવે ન બેસતા. એક વાત સાંભળી લો, તમે બંને અમને ન સાચવો ને તો કઈ વાંધો નહીં, તમે તમારા પોતાના પગ પર તો ઊભા થઈને બતાવો. હા મમ્મી પપ્પા, તમે લોકો જે પણ કઈ બોલી રહ્યા છો ને એ બધું સાચું માની લીધું અમે બંને. પણ અમે અમારા માવતર છો, તમારી પણ ફરજમાં આવે ને કે પોતાના સંતાનોને કઈ પૈસા આપે જેથી કરીને પોતાના સંતાન આગળ વધી શકે. અને તમે શું કહો છો પપ્પા? 2 લાખ આપ્યા હતા ને એ 2 લાખના અમે કાંઈ ન કરી શક્યા. એ જે ધંધો કર્યો તો એમાં નુકસાની ગઈ, એમાં અમે શું કરીએ? હા સાચી વાત છે. ઠીક છે બેટા, આ તમારા બંને ભાઈની વાત મેં સાંભળી, પણ ખુશી બેટા, આમાં તમારું શું કહેવું છે? પપ્પા બીજા કોઈની મને ખબર નથી, પણ હું હર હંમેશા તમારી આભારી રહીશ. હું આ ઘરમાં વહુ તરીકે આવી હતી. અમારા લોકોની ફરજ હતી કે અમે તમને સાચવીએ, છતાં પણ હર હંમેશા તમે અમને સાચવ્યા છે. અમારી જરૂરતો, અમારા સપના, અમારી ખ્વાહિશો હર હંમેશા તમે પૂરું કર્યું છે. બેટા, પણ હું તારા મોઢે સાંભળવા માંગુ છું કે મારી પાસે જે આ 58 લાખ રૂપિયા આવ્યા છે એનું આપણે શું કરીશું? પપ્પા આ નાના મોઢે મોટી વાત તો ન કરવી જોઈએ, પણ જો હવે તમે મને પૂછી જ રહ્યા છો તો મારી પાસે એક આઈડિયા છે. તમારી પાસે 58 લાખ રૂપિયા આવ્યા છે તો એક કામ કરો, 25 લાખ તમારા ખાતામાં અને 25 લાખ મમ્મીના ખાતામાં તમે એફડી કરાવીને મૂકી દો. એક ખાતાના વારસદાર તમારા મોટા દીકરા રહેશે અને એકમાં નાના દીકરા. બાકીના જે 8 લાખ રૂપિયા બચે છે એ આપણું ચાલુ જે રેગ્યુલર ખાતું છે એમાં રાખો. ભવિષ્યમાં ક્યારે પૈસાની જરૂર પડી હોય તો એમાંથી આપણે એનો યુઝ કરી શકીએ. પણ હા, તમારે તમારા દીકરાઓ પાસે સ્ટેમ્પ પર એવું લખાણ કરાવી દેવાનું કે જ્યાં સુધી તમે હયાત છો ત્યાં સુધી તમારા મૂકેલા 25 લાખ તમારા અને 25 લાખ મમ્મીના. આ પૈસા પર કોઈનો હક રહેશે નહીં સિવાય તમારી મરજી. તુલસી વહુની વાત એકદમ સાચી છે. જ્યાં સુધી અમે લોકો જીવીએ છીએ ને ત્યાં સુધી તમને બંનેને 1 રૂપિયો નહીં મળે. આ તમારા ખર્ચા તો પૂરા કરીએ છીએ, એનાથી વધારે શું જોઈએ તમારે? રાજેશ, સમજવાની જરૂર તમારે છે. તમે આ ઘરના મોટા દીકરા છો. આ ઘરનો બધો કારભાર સંભાળવો જોઈએ, મહેનત કરીને 5 પૈસા ભેગા કરવા જોઈએ અને એ પૈસામાંથી મા બાપને પાલવવા જોઈએ. પપ્પાએ આખી જિંદગી ઢસેડા કર્યા છે,
તમને લોકોને મોટા કર્યા, લગ્ન કરાવ્યા, આપણું જીવન આટલું સારું ચાલી રહ્યું છે. હવે તમે નહીં સમજો તો આગળ તમારું ભવિષ્ય બહુ ખરાબ થશે, યાદ રાખજો. હા તો છે, તારી વાત એકદમ સાચી છે કે અત્યારે મારી એવી ઉંમર છે કે આ ઉંમરે મારે કમાણી કરવી છે, મારું ઘર સાચવવું જોઈએ, ના કે પોતાના બાપ ઉપર નિર્ભર રહેવું જોઈએ. મારા પપ્પાએ તો મને નાનપણથી ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો અને કમાઈ શકું ને એ લાયક તો બનાવી જ દીધો છે. પણ અત્યારે હું કમાણી કરવાની જગ્યાએ માત્ર ને માત્ર મોજશોખ કરું છું. અને જ્યારે પપ્પા પાસે પૈસા આવ્યા તો લાલચ જાગી. જોકે મારા મનમાં એવું કઈ હતું નહીં, પણ આ નાનકું પાણીમાંથી પૂરા કાઢી આવવાનો છે, મગજમાં ના હોય ને એવા વિચારો ઊભા કરે. એણે જ કીધું હતું મને કે હવે પપ્પા પાસે એટલા બધા પૈસા છે તો આપણે રડવાની શું જરૂર છે, એની પાસેથી પૈસા માંગી લઈશું અને આપણે આપણો બિઝનેસ ચાલુ કરશું. પણ તે કીધું ને તુલસી તો સમજાઈ ગયું કે આવું ના કરવું જોઈએ. આ મૂડી પપ્પાની અને મમ્મીની છે તો એમની પાસે જ રહેવી જોઈએ. ઉલટાની અમારી ફરજમાં તો એ આવે છે કે અમે કમાણી કરીએ અને પૈસા પપ્પા મમ્મીને આપીએ. બેટા હવે 100 વાતની એક વાત તો ફાઇનલ જ થઈ ગઈ છે કે તુલસી બાબા જે કીધું ને એ પ્રમાણે જ આપણે કરીશું. બરોબર? એટલે હવે જાઓ તમે લોકો તમારા કામ કરો. કવિતા, આપણે રસોઈ કરીએ. તમે જાઓ, હું આવું હમણાં. ચાલો તો હવે હું થોડુંક કામ છે એટલે બહાર જઈ આવું. હા ભાઈ. સાગર તારે અહીંયા બેસી જ રહેવાનું છે કે કઈ આયોજન કરવાનું છે કામનું? મારે શું કામ છે આ? તમારી જેમ થોડી શાંતિથી ઊંઘ આવે. હવે ઊંઘ આરામ થઈ ગઈ મારી તો. ના ના, એટલે અડધી રાત્રે મને સપનું આવ્યું તું બેઠી છો, મને ઊંઘ નથી આવતી. સાચું કહું ને તો આ તમારા ભાઈ અને ભાભીએ જ બાજી ફેરવી છે. નકર મમ્મી પપ્પા આપણને પૈસા આપી જ દે, પણ ભાઈ ફરી ગયા ને અને મોટા ભાભી પાછા મમ્મી પપ્પાના લાડક્યા જોર્યા. તારી વાત સાચી જો, ભાઈ અને ભાભીને પાઠ તો ભણાવવો જ પડશે, અને એના માટે હું કરું ને એવું જોઈ લઈશ. સાચી વાત છે તમારી. હા, ભાઈ ભાભીએ તો રાતની ઊંઘ હરામ કરી દીધી છે. દિવસે પૈસા દેખાય અને રાતે પૈસા દેખાય. 2 વાગ્યા જુઓ ઘડિયાળમાં, પણ આરામ જો આંખનું ઝપકું આવે તો. મારી હાલત તારા જેવી જ છે. જો હું છે ને આ ભાઈ અને ભાભીને કાલે સમજાવવાની કોશિશ કરીશ. નહીં સમજે ને તો પછી એને કઈ રીતે સમજાવવા ને એ મને સારી રીતે આવડે છે. કે સીધી આંગળી નો નીકળે ને તો પછી આંગળીને વાકી કરી દેવાની હોય. પણ જે કરવું હોય ને એ જલ્દી કરજો, ખોટો ટાઈમ વેડફવાની વસ્તુ ના કરતા, સમજ્યા? હા, હવે જો વાત એવી છે કે હવે ચા પત્તીને છૂટવા માટે પણ રોબોટ. વાહ, મતલબ કે આ ગરીબોના પેટમાં પાટું તો મારવી જ છે. આ અવનવા મશીનો બન્યા છે ને પછીના કામદારોને કામ નથી મળતું. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે વાહ,
સુરેશ તો આજે ક્યાંથી નીકળ્યા? એ તો રોજ ઉગીને જ ઉગે જ પેલું. પણ મને એવું લાગે કે આજે ઊંધી દિશામાંથી ઉગ્યા એવું લાગે છે. કેમ? કારણ કે આ મારો નાનકો જે રોજે 10 વાગ્યા પહેલા ઉઠતો નથી એ આજે આટલો વહેલો કઈ રીતે તૈયાર થઈ ગયો અને મારી પાસે આવીને મને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કહે છે. લ્યો, આખી રાત અહીંયા ઊંઘ જ કોને આવી છે? લે, કેમ વળી? શું થયું? તબિયત તો ખરાબ નથી ને તારી? જો એવું કઈ હોય તો આપણે દવાખાને જઈએ. તબિયત તો મારી બરાબર જ છે, પણ ભાઈ મને એ નથી સમજાતું કે આ પપ્પા પાસે આટલા બધા રૂપિયા આવ્યા છે તો શું ધોઈ પીવા છે? અરે મારા ભાઈ, જો સાંભળ મારી વાત. હા બોલો ભાઈ. શાંતિ રાખીશ પેલા. હા, પપ્પા પાસે જે પૈસા છે એ બધા પૈસા આપણા જ તો છે ને. હું શું કહું છું તને કે જ્યાં સુધી મમ્મી અને પપ્પા જીવે છે ત્યાં સુધી એ પૈસા એમની પાસે રહેવા દે ને. ના ગયા પછી એ પૈસા બધા આપણા જ છે ને. અને આમ પણ તારી ભાભી તને શું કહેતી હતી? મતલબ કે આપણને બધાને શું કહેતી હતી કે પપ્પા અને મમ્મી જે પણ પૈસા રાખે છે એમના મૃત્યુ પછી એ પૈસા આપણા થવાના છે. પપ્પાના પૈસા મારા અને મમ્મીના પૈસા તારા. વાહ મોટા ભાઈ વાહ, તમે પણ આ ભાભીની બોલી બોલવા માંડ્યા છો. એમ નહીં, મને એક વાત કહો, એ બધા પૈસા આપણા છે એ વાત સાચી, પણ એ આપણને ક્યારે મળશે? મમ્મી પપ્પાના મર્યા પછી. હા, મમ્મી પપ્પા 20 વર્ષ જીવે તો હું 20 વર્ષ સુધી આપણે લટકા રાખવાનું? અરે પૈસા અત્યારે મળશે ને આપણને તો આપણે કઈક ધંધો કરશું અને એ ધંધામાંથી આપણે આગળ વધશું. પછી કામના હું આપણે પૈસા? શું કહે છે ભાઈ કે આ પૈસા આપણને અત્યારે મળવા જોઈએ, આ 20 વર્ષ પછી મળે તો કામનું શું? જો એવું કહેતો હોય ને તો એ ના ભૂલી જા કે આપણા પપ્પાએ આપણને 2-2 લાખ રૂપિયા આ બિઝનેસ કરવા માટે આપ્યા હતા. પપ્પા સામે ભલે હું ખોટું બોલ્યો હોય પણ આપણે બિઝનેસના નામ ઉપર ધતિંગ જ કર્યા છે. એ તને મને બેન ખબર જ છે, એટલે તારા ભાઈને ના શીખવાડજો. અને રહી વાત બીજી, હા પપ્પા અને મમ્મી તમને બંને માણસોને અને અમને બંનેને સાચવી તો રહ્યા જ છે ને. આપણે કઈ કામ ધંધો કરતા નથી, રખડી ખાઈએ છીએ. એ ટકનો રોટલો તો આપે જ છે ને, અને જે પણ કઈ જરૂરિયાત છે આપણી એ પણ પૂરી કરે છે. જો આપણામાં આપણાપણું હોય તો જાતે જ પગભર થાવ ને, જાતે જ ધંધો કરો. અરે વાહ 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 મોટા ભાઈ, શું વાત કરી છે. હા, આપણા મા બાપ આપણને હાચવે છે, આપણને ખવડાવે છે તો એ હું આ આપણા મા બાપ છે. આપણા મા બાપ આપણને નો હાચવે તો કોને હાચવે? આવી હું કેમ વાત કરો તમે? એટલે તને તો એવું લાગી રહ્યું છે કે આપણા માવતર આપણને સાચવે છે એ એમની જવાબદારી છે, એમ જ ને? હા તો સાંભળ મારા ભાઈ, આપણા માવતરની જવાબદારી ક્યાં સુધી હોય ને એ હું તને કહું. છોકરું નાનું હોય ત્યાંથી મોટું થાય, એના લગ્ન કરાવે ત્યાં સુધી માવતરની જવાબદારી હોય છે. પણ એકવાર પોતાનો છોકરો એક પોઝિશન ઉપર પહોંચી જાય ને, એની એક ઉંમર થઈ જાય ને, પછી એ છોકરાની ફરજમાં આવે છે કે એ કંઈક કમાય અને પછી એના મા બાપની જવાબદારી પોતાના ઉપર ઉપાડે, ના કે એના મા બાપ ઉપર પડ્યો રહે. એક વાત કે ને, અત્યારે તો કઈ બાળ બચ્ચા નથી તમારે, કાલ સવારે તારે છોકરા થશે, એ મોટા થશે તો શું તું જ્યાં સુધી મોટા થશે ત્યાં સુધી કઈ કરશે નહીં, ત્યાં સુધી એને સંભાળ્યા કરીએ, એની પાછળ ખર્ચા કર્યા જ કરી છે ભાઈ. આ તો પારકા હાથમાં રોટલો છે ને એટલે વાલો લાગે, પણ એ જ રોટલો જો આપણે કમાવવો પડે ને તો કેટલી વિશેષો થાય ને એ તો તને પણ ખબર છે. એટલે જે તું બોલી રહ્યો છે ને એ ના બોલતો બહુ સારું છે, અને એટલું જ બોલચાલ તારા કામમાં લગાડ એટલે 2 પૈસા રળીને આપીશ. આ સલાહ હતી હે? તો આ સલાહ વાળું ભાષણ છે ને મને નો આપો. જો મોટા ભાઈ, તમારે તમારા હકનો ભાગ જોતો હોય કે ન જોતો હોય મને નથી ખબર, પણ મને મારો ભાગ જોઈએ છે અને હું મારો ભાગ ગમે રીતે મેળવી લઈશ. તમારે જે કરવું હોય ને કરજો. તો ખબર જ છે ને કે આ જે કરતા હતા તો ભેંસ આગળ ભાગવત જ હતી. જે નો સમજે ની આખી જિંદગી નો સમજે.
અરે તું કવિતા અત્યારમાં તું ઉઠી ગઈ છે? આ સપનું નથી ને મારું? ના આઉચ સપનું નથી ને ભાભી આ અત્યારમાં મને તમારા હાથની મીઠી મીઠી ચા પીવા મળે એટલા માટે હું અહીંયા આવી ગઈ. મને બહુ જ ભાવે છે તમારા હાથની ચા. શું વાત કરે છે ને? આજે તો આ કાગડાના મોઢામાં રામ સાંભળવા મળે છે મને. ના ના ભાભી એવું કઈ નથી. એમાં એવું થયું કે હું વહેલા ઉઠી ગઈ અને પછી મેં ઘરના બધા જ કામ પતાવી નાખ્યા એટલે થયું કે હવે હું મારા ક્યુટ ભાભીને થોડીક મદદ કરી દઉં. કવિતા ચા તો તને મોડી ઉઠે તો પણ હું આપું જ છું ને. તું ખોટી વહેલી ઉઠી છે. જા પાછી જઈને નિરાતે સૂઈ જા. ઉઠીશ ને એટલે હું ચા બનાવી આપીશ. ના ના ભાભી હું તમારી હેલ્પ કરું તો તમને કઈ પ્રોબ્લેમ છે? નહીં ને? કોઈ પ્રોબ્લેમ નથી. તો બોલ શું હેલ્પ કરીશ? એક કામ કર, આ વાસણ પડ્યા છે ને એ સાફ કરી નાખ, હું ચા બનાવી નાખ. ભાભી તમને તો ખબર છે ને કે મને વાસણ ઉટકવા નથી ગમતા. હું ચા બનાવું અને તમે વાસણ સાફ કરી દો. કવિતા તારે ચા મારા હાથની પીવી છે ને તું ચા બનાવીશ તો શું થશે? ક્યુટ ભાભી છો અને મારા આ તમારા ફેસ પર ગુસ્સો જરાય બસ હવે મસ્કા ન માર. ચા શું કહું છું કવિતા? હા તું રાત્રે બરાબર સૂઈ ગઈ હતી? અરે બહુ જ મસ્ત નીંદ આવી હતી ભાભી શ્રી. ભાભી આ ચા તમે ગાળી લેશો? બની ગઈ? હા બની ગઈ છે. મમ્મી પપ્પાને ભૂખ લાગી હશે ને, જાઓ તમે એને ચા આપી આવો. હા 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 આપી આવું છું. બહુ ઉતાવળી થાય છે આજે તો. હા અને વાસણ ધોઈ નાખો. તને નથી ગમતા ને તો રહેવા દે, હું કરી નાખીશ. ભાભી નહીં ગમે તો પણ કરવું તો પડશે ને. સાચી વાત છે. લે ચા આપી આવું. હવે આવશે મજા. પપ્પા તમારા લોકો માટે ચા. નહીં બેટા, મારે આજે ચા નથી પીવી. આજે મને એસિડિટી વધી ગઈ છે ને એટલે ખાલી પાણી આપી દે. પપ્પા તમારા માટે દવા લઈ આવો. ના બેટા, તમારા પપ્પાને મેં દવા આપી દીધી છે, ચિંતા નહીં કરો. ઠીક છે. ચા અને પાણી આપી દે. મમ્મી શારદા, આ તે શું કર્યું? આ તો વહુનું તે કામ વધારે ઉલટાનું, ચા ઢોળીને. વાંધો નહીં પપ્પા, મમ્મીએ જાણી જોઈને થોડું કર્યું હશે. ચિંતા ન કરો, હું પોતું લઈ આવું. તમારા માટે બીજી ચા બનાવી દઉં? ના બેટા, ચા નથી પીવી, તું તારું કામ કર. સાગર શું થયું? આપણા પ્લાનનું શું થયું? શું થયું? ધીરે બોલ, આપણે ઘરમાં જ છીએ. એક વાત કહું, મેં એટલી મહેનતથી ચામાં ટીકડા નાખ્યા હતા અને મમ્મી પપ્પાએ ચા પીધી જ નહીં. મમ્મીનો હાથ વાગ્યો અને ચા બધી નીચે ઢોળાઈ ગઈ. શું થયું? હવે શું કરવાનું? જો આપણે ગમે એમ કરીને પૈસા તો મેળવવા જ પડશે. તમે ચિંતા નહીં કરો, હું પણ પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર છું. ધીરે બોલ, તારે જે કરવું હોય ધીરે. જો મારી પાસે એક બીજો પ્લાન છે. બોલ જલ્દી બોલ. હું એક વાટકીમાં તેલ લઈશ અને એ તેલ હું બાથરૂમમાં રેડી દઈશ અને પછી જ્યારે મમ્મી પપ્પા બાથરૂમમાં નાવા જશે ને ત્યારે એમનો
મમ્મી પપ્પા જ્યારે બાથરૂમમાં નાહવા જશે ત્યારે એનો પગ લપસશે અને પછી જો મજા આવે ત્યારે એનો ખેલ ખતમ થઈ જશે. પગ લપટી જાય તો પછી શું થવાનું? તમને ભાન પડે છે કે નહીં? આ પગ લપસે ને એટલે માણસ પડે અને પડે એટલે એને માથામાં ગમે ત્યાં વાગે અને વાગે એટલે એમને હેમરેજ થઈ જાય અને એ ભગવાન પાસે જતો રહે. અરે વાહ, ધીમે ધીમે. અરે વાહ વાહ, મારી ધર્મપત્ની, વાહ, શું આઈડિયા છે. પણ સાંભળ, ધ્યાનથી હો, આ કામ એકદમ સચોટ પૂર્વક થવું જોઈએ. જો જરા કઈ મોટા ભાઈને કે ભાભીને ખબર પડી એટલે આ આપણો આઈડિયા ખતમ, ફેલ થઈ જાય. તમે જરાય ચિંતા ના કર, હું છું ને, બધું સંભાળી લઈશ. હા ને? લાગો કામ. હાલ, ધ્યાનથી હો. પપ્પા, તુલસી ઘરમાં ક્યાંય દેખાતી નથી. તમે જોઈએ ને, બહાર ગઈ છે ક્યાંય કે શું થયું છે? ક્યાં છે? હા, આ તુલસી ને તારી મમ્મી એ બાર કરિયાણો ખૂટ્યો ને એટલે લેવા માટે હમણાં જ બહાર ગયા છે. હા તો કઈ નહીં, તો હજુ આગા નહીં ગયા હોય, હું મળી લઉં એને. પણ એ ભાઈ, એક મિનિટ. હા, તું અહીંયા બેસ. અરે પણ પેલા મળી લેવા દીધી હોત તો. તું મળી લેવા દીધી એમ કહે છે, પણ તારે કામ શું છે એ તો કે. હા પપ્પા, વાત જાણે એવી છે ને કે મારો એક મિત્ર છે, હા, એની કંપનીમાં મારી જોબ લાગી ગઈ છે. અરે વાહ. અને મારે એ કંપનીના મેનેજરને મળવા જવું છે. તો મારે તુલસીનું કંઈ વધારે તો કામ નહોતું, પણ મારે એની પાસેથી સેજ 200 રૂપિયા જોતા હતા પેટ્રોલ પુરાવા માટે. વાહ બેટા, આજે તે મને જોબની વાત કરી ને એ સાંભળીને મને બહુ આનંદ થયો. સારું છે કે તને જોબ લાગી જાય અને તું જોબ કરતો થઈ જાય તો મારા માટે ખુશીની વાત છે. પણ એક કામ કર, તારે 200 રૂપિયા જોઈએ છે ને? હા, હાલે, હું તને આજે રાજી છે ને 500 રૂપિયા આપું છું. આમાં 200 રૂપિયાનો પેટ્રોલ પુરાવજે અને બાકીના 300 તારી પાસે રાખજે. પણ ધ્યાન રાખ કે 300 રૂપિયા એલફેલ કે વાપરતો નહીં, સાચવીને પાસે રાખજે, કામ આવશે. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ કે તમે મને પૈસા આપ્યા. જો બેટા, એમાં થેન્ક યુ કહેવાનો ન હોય. તું મારો દીકરો છે અને મને તો ખુશી છે કે આટલા વર્ષે તને એક નોકરી કરવાની તલબ જાગી છે. પણ બીજી વાત સાંભળ, આજે મારી પાસે પૈસા છે ને એ બેટા હું કઈ મારી સાથે નથી બાંધી જવાનું. આ જે કઈ છે બધું તમારું જ છે. પણ હું તો એવું ઈચ્છતો હતો કે તમે બે ભાઈઓ કામે લાગી જાઓ અને આ ઘરને સંભાળી લ્યો. બસ એ જ મારી ઈચ્છા હતી. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. અને આમ પણ આજ તો સાચી ઉંમર છે કામ કરવાની. એકવાર ઉંમર જતી રહેશે ને તો પછી ગમે એટલી મહેનત કરશું ને તો પણ બે પાંદડે નહીં થાય. અને બીજી વાત, હવે છે ને મને મારી ભૂલ પણ સમજાઈ ગઈ છે અને ભૂલનું ભાન પણ થઈ ગયું છે. એટલે આ પૈસા પહેલા જેમ ભાવે એમ વેડપતો ને એમ નહીં વેડવું. જ્યાં જરૂર પડશે ત્યાં જ પૈસા વાપરીશ. કોઈ વાંધો નહીં બેટા, હવે તારે મોડું થતું હોય ને તો તું નીકળ. હા, મારા મિત્ર પાસે જાવ અને ત્યાંથી પછી મેનેજરને મળવા જતો રહીશ. કોઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
કરવા આવી હતી ને પગ લપસી ગયો મારો. જલ્દી ઊભી કરો અને દવાખાને લઈ જાઓ. બહાર લઈ જાઓ ધીમે ધીમે. ઊભી કર છોકરા. બસ 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 ધીમે 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 આવતે બહાર આવતા. હાલ વ્યવસ્થિત પકડ આ ખંજાટ લઈ લે જલ્દી. લે ફટાફટ બસ પણ ધીરે હવે આરામથી હાલ જલ્દી આવી જા બહાર. પપ્પા શું થયું કવિતાને? કવિતા શું થયું કવિતા તને? બાથરૂમ સાફ કરવા ગઈ અને પગ લપસી ગયો. ગાંડી કેટલી વાર ના પાડી છે કે તારાથી કામ ન થાય ને તો ન કર. હું છું ને કામ કરવા માટે. જોયું ને હાથે કરીને હાલત બગાડી છે. ન કરતી હોય તો કામ. જો હું તમને કહું છું, આપણી વહુ નથી, દીકરી છે. એના ખર્ચામાં કોઈ કસર નથી છોડવાની. જલ્દી એને દવાખાને લઈ ચાલો. અરે પણ હું એ જ કહું છું, આ બધી વાતો મૂકો ને હોસ્પિટલ લઈ જાઓ. એના પગને આખરે કરાવવા પડે, જે કાંઈ ખર્ચો કરવો પડે ને જલ્દી ફટાફટ કરો. આ મારી પાસે રૂપિયા પડ્યા ને એ મારા પરિવાર માટે જ છે. મારે ક્યારે સાથે લઈ જવાના છે? બેટા તમે જલ્દી દવાખાને લઈ જાઓ અને પૈસાની કોઈ ચિંતા નહીં કે સારા ડોક્ટર પાસે લઈ જાજો. લઈ જાઓ ધીમે ધીમે, એકદમ ધીમે. સાગર તમે લોકો પહોંચો, હું પાછો આવું છું પાછળ. બેટા તું ચિંતા કરતે નહીં, બધું ઠીક થઈ જશે. આરામથી હો ધીરેથી આ લોકો આવ્યા નહીં હજી? આવતા જશે આરામથી હેલ્પ કરું? નહીં આ બાજુ હતો બેટા. મિસ કેવું છે બેટા કવિતા તને? કામની ચિંતા ન કરતી, હા? આરામ જ કરજે હમણાં. કવિતા કામ ન થાય ને તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે લોકો તો છીએ આ ઘરમાં. અને આમ તને ખબર છે ને કે તને થોડું ઘણું પણ કાંઈ થાય ને તો મને ન કહો. બેટા કવિતા તારા પગમાં હવે આરામ હોય ને તો તારી સાસુએ કીધું તું કામની ચિંતા નહીં કરતી. 4-5 દિવસ તું એકદમ આરામ કરજે. કામનું કોઈ ટેન્શન ન લેતી. અને ભાઈ તું ધ્યાન રાખજે. હા હા હા. અને કવિતાઓ તમને આ ઘરના લોકોએ કેટલી વાર કીધું છે કે જે પણ કઈ કામ કરો ને એ શાંતિથી કરાય. આ ભાગા દોડીમાં કામ કરો ને પછી આવું જ થાય. કઈ નહીં, હવે ધ્યાન રાખજો. શું કામ રડે છે? આ બધા વાત સાચી તો કરે છે. કવિતા એમને વધારે દુખતું હશે. હોસ્પિટલે જવું છે. મમ્મી, પપ્પા, હાય ભાભી, તમે બધા મને માફ કરી દેજો. કવિતા શું કામ હેરાન થાય છે આટલી બધી? અમે સમજીએ છીએ કે અજાણતા તું પડી ગઈ હોઈશ. કઈ તે જાણી જોઈને થોડું કર્યું હોય આવું બધું? મેં જાણી જોઈને જ કર્યું છે આવું બધું. એટલે કવિતાઓ તમે કહેવા શું માંગો છો? શું જાણી જોઈને કર્યું છે તમે? હા હા હવે તું લપસી ગઈ એમાં જાણી જોઈને થોડું કહેવાય તને. બસ સાગર, બહુ આપણે લડી લીધું. હવે નહીં. હવે બધાની સામે હકીકત આવી જ જોઈએ. હકીકત? હા, હકીકત. બાથરૂમમાં હું ખાવાનું તેલ નાખવા ગઈ હતી, કારણ કે ફર્શ પર તેલ નાખવું અને પપ્પા કે મમ્મી માંથી ગમે એક જાય અને લપસીને પડે એટલે એમને માથામાં વાગે અને હેમરેજ થઈ જાય. જો હેમરેજ થઈ જાય એટલે બધા રૂપિયા અમારા થઈ જાય, મારી પાસે આવી જાય. આ પૈસાની લાલચમાં ને લાલચમાં મેં મારા જ પગ ઉપર કુવાડી મારી દીધી. હું ને હું જ પડી. મેં જે કાંઈ પણ કર્યું છે ને, બહુ ખોટું કર્યું છે. આજે સમજાણું મને કે પૈસા કરતા પરિવાર મોટો હોય છે.
મને માફ કરી દેજો. માફી તો મારે પણ માંગવાની છે, કારણ કે આને જે પણ કઈ કીધું, જે પણ કઈ કર્યું ને એમાં પણ બરાબરનો હિસ્સેદાર છું. આજે ખાલી એ જાણવા નથી મળ્યું કે પરિવાર શા માટે મહત્વનો હોય છે, પણ એ પણ ખબર પડી ગઈ પરિવારના સભ્યો શા માટે આટલા મહત્વના હોય છે. કદાચ ગમે એટલો રૂપિયો આવી જાત ને, એ બાજુમાં કોઈ કહેવા વાળું ન આવત ને કે હું ઊભો છું, તો સાવ નકામું હોત. આજે મને ફીલ થાય છે કે હું જે પૈસાની પાછળ પડ્યો હતો ને એ ખોટો પડ્યો હતો. સૌથી વધારે મહત્વનું તો પરિવાર અને એના સભ્યો હોય છે. તમે દરેક વાતમાં જેટલો પૈસો વપરાવો એટલો વપરાય, પણ સાજી થઈ જાય. ધ્યાન રાખજે, આ ન કરતો, જોજે બરોબર થઈ જવું જોઈએ બધું. આ જે વાત છે ને એને પૈસાનું મહત્વ જ કાઢી નાખ્યું. પણ હું પણ તમારો અને જેટલું ગુનેગાર છું મને પણ માફ કરી દે. બેટા, આજે તમને લોકોને તમારી ભૂલ સમજાય ને બહુ સારી વાત છે, પણ હું તો એટલું જરૂર કહીશ કે રૂપિયા માટે થઈને તમે લોકો આવું કર્યું. બેટા, આ મારી પાસે જે કંઈ પણ છે, પૈસા, ધન, દોલત, આ મકાન, એ બધું હું ક્યાં સાથે લઈ જવાનો હતો? એ બધું તમારું જ હતું ને. કવિતા, હું માનું છું કે આખી દુનિયા મતલબથી ભરેલી છે, છતાં પણ ઈશ્વરે પરિવાર બનાવ્યો છે બધાથી અલગ, મતલબ રાખવા માટે નહીં, એ સંબંધોને જાળવવા માટે, સમજવા માટે અને સારા અને ખરાબ બંને સમયમાં સાથે ઊભા રહેવા માટે. જો હું સમજી શકું છું કે તને એવું હશે કે તને પૈસા નહીં મળે, એ બધા પૈસા અમને મળી જશે, પણ તું એ તો વિચાર કર કે અમારે ફક્ત પૈસા જ જોઈતા હોય તો અમે પણ આ કરી શકતા હતા. હું 4 વર્ષથી આ ઘરમાં આવી છું, પણ મેં ક્યારે એવું વિચાર્યું નથી કે પપ્પાના પૈસા હું વાપરું. જો રૂપિયા અને પૈસા ગૌણ વસ્તુ છે, જીવવા માટે જરૂરી છે, પણ પરિવાર એ રૂપિયા કરતા વધારે મહત્વ ધરાવે છે. ચલ હવે આવા સમયે વધારે સલાહ આપીશ ને તો તને નહીં ગમે, પણ જે થયું એ હવે ધ્યાન રાખજે. તો તમે બધાએ મને અને આને માફ કર્યા કે અમે કન્ટિન્યુ રડવાનું શરૂ રાખીએ? માફ કર્યા, પણ આવું હવે પાછો નહીં કરતો. મારે જોતા નથી પૈસા. સાચું? મારે પણ નથી જોતા. સાચું? મજાક કરી હતી એમ કઈ સિરિયસ થઈ ગયા.